હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખવું હે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. એવા વાક્યની પ્રેક્ટિસ લઈને આપણે આવી ગયા છીએ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ, આના જેવા વિડીયો તમે ક્યાંય જોયા હશે નહીં. એ પહેલાં આપણી ચેનલમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રી 60 દિવસ માટે ચાલુ છે. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો, દર રવિવારે ટેસ્ટનું આયોજન, દરરોજ ગ્રામરના નિયમવાળા બપોરે 12 વાગે અને રાત્રે 8 વાગે ક્વિઝ પોલ. એ પહેલાં જ્યાં વાક્યની પ્રેક્ટિસ, મોટા વાક્યની પ્રેક્ટિસનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી, તેથી હું તમારી મદદ કરી શકીશ નહીં. સિમ્પલ વાક્ય નહીં. હું આવું છું, ખાઉં છું, બોલીશ ને કાર્ડ સિવાય તમે જોવો તો ખરા. પ્રિપોઝિશન, કંજક્શન, ગ્રામરના નિયમ A to Z, પ્રિપોઝિશન, કંજક્શન તમે જોવો તો ખરા. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણે ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ કરવાની છે ટૂંક સમયમાં. નિબંધ છે, ડાયલોગ છે, મોરલ સ્ટોરી, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી, તેથી હું તમારી મદદ કરી શકીશ નહીં. મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી, તેથી હું તમારી મદદ કરી શકીશ નહીં. મને આશા છે કે તમે ગમે તેમ કરીને સમયસર આવશો, નહીતર અમે તમારી રાહ જોશું નહીં. અમે આજ સુધી મુંબઈ ગયા નથી. ભલે મારી પાસે સમય નથી તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ. અમારી પાસે ગાડી ન હતી, તેથી અમે જઈ શક્યા નહીં, પરંતુ અમે બાઇક લઈને રાજકોટ ગયા. અમે થાકેલા હતા, તેથી અમે મોબાઈલમાં ગેમ રમતા રમતા હોઈ ગયા. તમે જુઓ તો ખરા બધામાં. આ માત્ર 7 વાક્ય નથી, પરંતુ આ 7 વાક્યો 70 વાક્ય જેવા છે. તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે અંગ્રેજી બોલો કે ન બોલો, હું અંગ્રેજી બોલીશ. એ આવે કે ન આવે, આપણે બોલીને એ આવે કે ન આવે, હું આવીશ. એ રોકાય કે ન રોકાય, હું રોકાઈશ. ચાલો, મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી. એ પહેલાં મારી પાસે બોલ પેન છે, એટલે કે પેન છે. આઈ હેવ અ પેન. મારી પાસે કંઈક છે. આઈ હેવ સમથિંગ. મારી પાસે બધું છે. આઈ હેવ એવરીથિંગ. મારી પાસે કાંઈ નથી. આઈ હેવ નથિંગ. આઈ હેવ નથિંગ. મારી પાસે કાંઈ નથી. આઈ હેવ નથિંગ. અથવા જો નથિંગ શબ્દ પોતે જ નકાર શબ્દ છે. અથવા આઈ ડુ નોટ હેવ એનીથિંગ. એનીથિંગ વાળા વાક્યમાં નોટ આવે છે. આ જ વાક્ય આઈ હેવ નથિંગ, મારી પાસે કાંઈ નથી. અથવા આ જ વાક્ય બીજી રીતે આઈ ડુ નોટ હેવનું વર્તમાન કર નકાર વાક્ય આઈ ડુ નોટ હેવ. આપણે કેમ કે મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન નથી, આઈ ડુ નોટ હેવ અ પેન. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. અથવા આઈ ડુ નોટ હેવ એનીથિંગ. યાદ રાખજો, નથિંગ પોતે જ નકાર શબ્દ છે, એટલે નથિંગ વાળા વાક્યમાં નોટ આવશે નહીં. એનીથિંગ વાળા વાક્યમાં નોટ આવશે. આઈ ડુ નોટ હેવ એનીથિંગ. આઈ હેવ નથિંગ. મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી. મારી પાસે, ચલો આટલું થઈ ગયું. મારી પાસે કાંઈ નથી. આઈ હેવ નથિંગ. તમને આપવા માટે યાદ કરો. એક ક્રિયાપદ આવી ગયું. બીજું ક્રિયાપદ હંમેશા કેમાં હોય? 2 + V1 ના સ્વરૂપમાં હોય છે. 2 + V1 ના ફોર્મમાં હોય છે. ટુ ગીવ, તમને આપવા માટે. ટુ ગીવ, ટુ ગીવ એટલે આપવું, બરાબર? આપવા માટે એક ક્રિયાપદ આવી ગયું. બીજું ક્રિયાપદ ટુ ગીવ. આઈ હેવ નથિંગ ટુ ગીવ. તમને આપવા માટે. ટુ ગીવ યુ. બીકોઝ એટલે કારણ કે, તેથી એટલે ધેરફોર, પણ પરંતુ એટલે બટ. ધેરફોર હું તમારી મદદ કરી શકીશ નહીં. એ પહેલા શકે છે, શકો છો, શકીએ છીએ, કેન. હું આવી શકું છું, આઈ કેન કમ. હું આવી શકીશ નહીં, આઈ કેન નોટ કમ. હું તમારી મદદ કરી શકીશ નહીં, ધેરફોર આઈ. નકાર વાક્ય કેન નોટ અથવા કાન્ટ. હંમેશા કોઈ પણ મોડલ્સ પછી મૂળ ક્રિયાપદ. હેલ્પ યુ. આઈ કાન્ટ અથવા કેન નોટ હેલ્પ યુ. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે. ક્રિયાપદ પછી આવે મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ. પછી હંમેશા મૂળ ક્રિયાપદ. ચાલો, આઈ હેવ નથિંગ ટુ ગીવ યુ, ધેરફોર આઈ કેન નોટ હેલ્પ યુ. હું તમારી મદદ કરી શકીશ. આઈ કેન હેલ્પ યુ. હું તમારી મદદ કરી શકીશ નહીં, આઈ કાન્ટ હેલ્પ યુ. હું તમારી મદદ કરી શક્યો. શક્યમાં શું આવે? કુડ. આઈ કુડ હેલ્પ યુ. મારે તમારી મદદ કરવી જોઈએ.
આઈ શુડ હેલ્પ યુ. ચાલો બીજું વાક્ય. મને આશા છે એ પેલા મને લાગે છે આઈ ફીલ હું જાણું છું આઈ નો મને ખબર છે આઈ નો મને આશા છે આઈ હોપ આઈમાં મૂળ ક્રિયાપદ આઈ હોપ મને આશા છે કે એટલે ધેટ મને આશા છે કે મને આશા છે આઈ હોપ કે તમે એટલે યુ તમે ગમે તેમ કરીને સમયસર આવશો આવું એટલે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય યુ વિલ કમ મને આશા છે કે આઈ હોપ ધેટ યુ વિલ કમ તમે આવશો સમયસર એટલે કે ઓન ટાઈમ સમયસર ગમે તેમ કરીને એની હાવ જો ગમે તેમ કરીને એ શબ્દ પેલે બોલતા હોય ને તો એનું અંગ્રેજી પેલે થાય ગમે તેમ કરીને હું અંગ્રેજી બોલીશ એની હાવ આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હવે તમે જો હું ગમે તેમ કરીને અંગ્રેજી બોલીશ આઈ વિલ સ્પીક એની હાવ કરતા પેલે હોય તો પેલે શું આવે કરતા અને પછી ગમે તેમ કરીને એ શબ્દ ક્યાં આવે લાસ્ટમાં એની હાવ. બરોબર. ચાલો તમે ગમે તેમ કરીને સમયસર આવશો યુ વિલ કમ ઓન ટાઈમ એની હાવ નહીતર અધરવાઇઝ. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી બટ એટલે પણ પરંતુ અધરવાઇઝ ઓરેલ્સ એટલે નહીતર ધેટ એટલે કે પછી એટલે ધેન વિથ એટલે વડે સાથે ફોર એટલે માટે બિફોર એટલે પહેલા આફ્ટર એટલે પછી ફ્રોમ એટલે થી. તમે જોવો તો ખરા આ વાક્ય તમારી જિંદગી બદલી નાખશે આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. અધરવાઇઝ અમે રાહ જોશું નહીં એ પહેલા અમે રાહ જોશું વી વિલ વેઇટ અમે રાહ જોશું વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વી વિલ વેઇટ અમે રાહ જોશું નહીં વી વિલ નોટ વેઇટ. ચાલો મને એ પહેલા મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી આઈ હેવ નથિંગ ટુ ગીવ યુ ધેરફોર આઈ કાન્ટ હેલ્પ યુ. મને આશા છે કે તમે ગમે તેમ કરીને સમયસર આવશો નહીતર અમે રાહ જોશું નહીં આઈ હોપ ધેટ યુ વિલ કમ ઓન ટાઈમ એની હાવ અધરવાઇઝ વી વિલ નોટ વેઇટ. અમે આજ સુધી ચલો આજ સુધી અત્યાર સુધી હજુ સુધી આ બધા શબ્દ કેમાં આવે છે હમણાં જો જસ્ટ નાઉ આજ સુધી ટીલ ટુડે અત્યાર સુધી સો ફાર હજુ સુધી યટ આ બધા શબ્દ કેમાં આવે છે પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. ચાલો પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3 અમે એટલે વી અમે આજ સુધી મુંબઈ ગયા નથી પૂર્ણ વર્તમાન કાળ નકાર વાક્ય હેવેસ પ્લસ V3 વીમાં આવે હેવ નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી હવે હેવેસ પ્લસ V3 જવું એટલે ગો નું V3 ગોન વી હેવ નોટ ગોન એટલે કે અમે વી હેવ નોટ ગોન ક્યાં ટુ મુંબઈ આમ કે અત્યાર સુધી તો સો ફાર હજુ સુધી યટ અને લાસ્ટમાં શું છે આ આજ સુધી તો ટીલ ટુડે આજ સુધી ટીલ ટુડે અમે આજ સુધી મુંબઈ ગયા નથી વી હેવ નોટ ગોન ટુ મુંબઈ સો ફાર અથવા વી હેવ નોટ ગોન ટુ મુંબઈ ટીલ ટુડે આજ સુધી ટીલ ટુડે આજ સુધી સો ફાર અત્યાર સુધી યટ હજુ સુધી હું અત્યાર સુધી બરોબર મેં અત્યાર સુધી અંગ્રેજીમાં એટલે મીન્સ કે હું અત્યાર સુધી અંગ્રેજીમાં બોલ્યો જ નથી આઈ હેવ નોટ સ્પોકન ઇન ઇંગ્લિશ સો ફાર હું હજુ સુધી તમને મળ્યો નથી આઈ હેવ નોટ મેટ યુ યટ. ચાલો ભલે મારી પાસે સમય નથી તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ ભલે હું ઘરે નથી તો પણ હું આવીશ ભલે ઘણા બધા છે પરંતુ ભલે એટલે આપણે કરશું ઇવન ધો. ચાલો ઇવન ઇફ એટલે ભલે જો મારી પાસે સમય છે એ પેલા મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય નથી ઇવન ઇફ આઈ નકાર વાક્ય યાદ કરો વર્તમાન કાળ આઈ ડુ નોટ હેવ ટાઈમ ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ ટાઈમ ભલે મારી પાસે સમય નથી તો પણ એટ જો એટના ઘણા અર્થ થાય છે એટ હજુ સુધી પણ થાય તો પણ થાય તો પણ એટ ધેન અલ્સો એટલે પણ તો પણ ધેન અલ્સો
ઇવન ધેન શું થાય બધાના તો પણ પરંતુ આપણે ટૂંકું ટચું કર્યું ધે એટ અથવા ધેન અલ્સો એટલે તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ટ્રાય એટલે પ્રયત્ન વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ટ્રાય હું પ્રયત્ન કરીશ આઈ વિલ ટ્રાય હવે યાદ કરો કમ એટલે આવું પરંતુ યાદ કરો જ્યારે બે ક્રિયાપદ બાજુમાં હોય મુખ્ય ક્રિયાપદ ત્યારે શું આવી જાય ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ટ્રાય ટુ કમ હું આવવાનો પ્રયત્ન કરીશ હું અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરીશ આઈ વિલ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ બરાબર ચાલો હું રમવા માટે આવીશ આઈ વિલ કમ ટુ પ્લે ક્રિકેટ ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ ટાઈમ yet અથવા then also I will try to come ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આગલા બધા વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો મોટા વાક્ય છે આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલો અમારી પાસે ગાડી ન હતી પેલા અમારી પાસે ગાડી છે વી હેવ અ કાર અમારી પાસે ગાડી હતી વી હેડ અ કાર અમારી પાસે ગાડી ન હતી યાદ કરો વર્તમાન કાળમાં ડુડસ ભૂતકાળમાં ડીડ પછી હંમેશા નોટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ અહીંયા હેડ નહીં આવે આમ હોત ને અમારી પાસે ગાડી હતી વી હેડ અ કાર અમારી પાસે ગાડી ન હતી વી ડીડ નોટ હેવ અ કાર અમારી પાસે ગાડી ન હતી તેથી therefore અમે જઈ શક્યા નહીં અમે એટલે વી જો અમે શકે છે શકો છો શકીએ છીએ કેન શક્યો શકી તો કુડ વી કુડ જઈ શક્યા નકાર વાક્યમાં નોટ હંમેશા મોડલ્સ પછી કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ કુડ પછી નોટ હવે મૂળ ક્રિયાપદ જવું એટલે ગો therefore we could not go તેથી અમે જઈ શક્યા નહીં પરંતુ બટ અમે બાઇક લઈને રાજકોટ ગયા અમે ગયા સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ગયા ગોનું વેન્ટ વી વેન્ટ ક્યાં ગયા વી વેન્ટ ટુ રાજકોટ કઈ રીતના ગયા બાઇક એટલે કે બાઇક દ્વારા બાઇક લઈને ગયા કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય ત્યારે શું આવે છે બાય ચાલો હું થાકેલો છું આઈ એમ ટાયર્ડ હું થાકેલો હતો આઈ વોઝ ટાયર્ડ અમે થાકેલા હતા હું થાકેલો છું આઈ એમ ટાયર્ડ હું થાકેલો હતો આઈ વોઝ ટાયર્ડ અમે થાકેલા છીએ વી આર ટાયર્ડ અમે થાકેલા હતા વી વર એક્ઝોસ્ટેડ અથવા ટાયર્ડ આ વિશેષણ છે કોઈને એમ થાય V3 નથી આ ટાયર્ડ વી વર ટાયર્ડ અમે થાકેલા હતા તેથી therefore હવે તમે જો તો ખરા અમે મોબાઈલમાં ગેમ રમતા હુઈ ગયા ટૂંકું વાક્ય બનાવો મોબાઈલમાં ગેમ રમતા કાઢ નાખો તેથી અમે હુઈ ગયા therefore વી હુઈ ગયા હુઈ જવું હુઈ ગયા સાદો ભૂતકાળ સ્લીપ એટલે શું સ્લીપનું ભૂતકાળનું રૂપ સ્લેપ્ટ વી સ્લેપ્ટ કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી સ્લેપ્ટ હવે તમે જો એક ક્રિયા કરતા એક ક્રિયા ચાલુ હોય અને બીજી ક્રિયા થઈ જાય ત્યાં શું આવે છે વાય પ્લસ આઈએનજી એટલે જો એ ગેમ રમતા હોઈ ગયું અમે જમતા વાંચતા હતા અમે ટીવી જોતા હોઈ ગયા ગીત સાંભળતા ગાડી ચલાવતા હતા તો રમતા ખાતા બોલતા ચાલતા હસતા બધા એમાં શું આવે ખબર છે વાઇલ પ્લસ આઈએનજી શું આવે વાઇલ પ્લસ ક્રિયાપદને શું લાગે આઈએનજી હું રમતા આવીશ આઈ વિલ હું રમતા આવીશ આઈ વિલ કમ વાઇલ પ્લેઇંગ અમે હસતા અંગ્રેજીમાં બોલશું વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ વાઇલ લાફિંગ અમે મોબાઈલમાં ગેમ રમતા સૂઈ ગયા એટલે કે જો એ પેલા અમે થાકેલા હતા વી વર ટાયર્ડ ધેરફોર વી સ્લેપ્ટ શું કહે છે કે મોબાઈલમાં ગેમ રમતા વાઇલ પછી આઈએનજી ચાલો વાઇલ પ્લેઇંગ અ ગેમ ઇન મોબાઈલ એટલે કે અમે મોબાઈલમાં
ગેમ રમતા રમતા સૂઈ ગયા. વી વર ટાયર્ડ, અમે થાકેલા હતા તેથી અમે મોબાઈલમાં ગેમ રમતા રમતા સૂઈ ગયા. વાઇલ પ્લેઇંગ અ ગેમ ઇન અ મોબાઈલ. ચાલો ચેલેન્જ, તમને એક વાક્ય આપું છું. તમે ટાઈપિંગ કરતા કરતા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. તમે ટાઈપિંગ કરતા કરતા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. એ વાક્ય તમે કોમેન્ટ નીચે અંગ્રેજીમાં કરી નાખજો. ચાલો, તમે અંગ્રેજી બોલો કે નો બોલો? હું અંગ્રેજી બોલીશ. શું આવે ખબર છે? બોલો કે નો બોલો. વેધર, પછી પહેલું વાક્ય ઓર નોટ, પછી બીજું વાક્ય. ચલો પહેલે વેધર, સાદા વર્તમાન કાળનું આવે. સાદા વર્તમાન કાળનું આવે છે, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આપણે કેમ કહીએ છીએ કે તમે બોલો કે નો બોલો? એક જ સેકન્ડ. તમે બોલો કે નો બોલો? હું અંગ્રેજી બોલીશ. બરાબર. ચલો વેધર, તમે અંગ્રેજી બોલો કે નો બોલો? વેધર સાદા વર્તમાન કાળનું વાક્ય, યુમાં મૂળ ક્રિયાપદ, યુ સ્પીક ઇંગ્લિશ. આ પહેલું વાક્ય. એટલે કે તમે અંગ્રેજી બોલો કે નો બોલો? વેધર યુ સ્પીક ઇંગ્લિશ ઓર નોટ. હું અંગ્રેજી બોલીશ. બીજું વાક્ય સાદું ભવિષ્ય, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. વેધર પછી સાદા વર્તમાન કાળ સિમ્પલ વાક્ય, ઓર નોટ પછી જે વાક્ય હોય તે કાળનું. તમે જો હવે તમે રોકાવ કે નો રોકાવ? હું રોકાઈશ. વેધર યુ સ્ટે ઓર નોટ, આઈ વિલ સ્ટે. બરાબર. તેઓ અંગ્રેજી શીખે કે ન શીખે? આપણે અંગ્રેજી શીખશું. વેધર ધે લર્ન ઇંગ્લિશ ઓર નોટ, વી વિલ લર્ન ઇંગ્લિશ. બરાબર. તેઓ અંગ્રેજી શીખે કે ન શીખે? આપણે અંગ્રેજી શીખવું છે. બરાબર. ચાલો, જો આઈ વી યુ ધેમાં મૂળ ક્રિયાપદ હિસ, ઇટ, એસ અથવા એસ. તે ગાડી ચલાવે કે ન ચલાવે? હું ગાડી ચલાવીશ. વેધર હી ડ્રાઇવ્સ, હીમાં એસ એસ, હી ડ્રાઇવ્સ અ કાર ઓર નોટ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આગલા બધા વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો. ટૂંક સમયમાં તમે જોવો તો ખરા. મોરલ સ્ટોરી, ડાયલોગ, એસે, સ્ટેપ બાય સ્ટેપ, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. વધુ શેર કરતા રહેજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. ગ્રુપમાં જોડાવા માટે 756 ગ્રુપમાં જોડાવા માટે 756777820 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો, દર રવિવારે ટેસ્ટનું આયોજન અને દરરોજ બપોરે 12 વાગે અને રાત્રે 8 વાગે ક્વિઝ પોલ અંગ્રેજીમાં સમજૂતી સાથે જોવાનું ચૂકશો નહીં. અત્યારે જ તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેલેન્જ તમે આગલા બધા વિડીયો જોઈ લેજો અને આટલી ડીપમાં પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ હોય તો કહેજો. ચાલો, મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી, તેથી હું તમારી મદદ કરી શકીશ નહીં. તમે પણ મારી જેમ લબાલબ આખો દિવસ અંગ્રેજીમાં બોલ કરશો. મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી, તેથી હું તમારી મદદ કરી શકીશ નહીં. આઈ હેવ નથિંગ ટુ ગીવ યુ, ધેરફોર આઈ કાન્ટ હેલ્પ યુ. મને આશા છે કે તમે ગમે તેમ કરીને સમયસર આવશો, નહીતર અમે રાહ જોશું નહીં. આઈ હોપ ધેટ યુ વિલ કમ ઓન ટાઈમ એની હાઉ, અધરવાઇઝ વી વિલ નોટ વેઇટ. અમે આજ સુધી મુંબઈ ગયા નથી. વી હેવ નોટ ગોન ટુ મુંબઈ ટિલ ટુડે. ભલે મારી પાસે સમય નથી તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ. ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ ટાઈમ ધેન અલ્સો અથવા યટ આઈ વિલ ટ્રાય ટુ કમ. અમારી પાસે ગાડી ન હતી તેથી અમે જઈ શક્યા નહીં, પરંતુ અમે બાઇક લઈને રાજકોટ ગયા. અમારી પાસે ગાડી ન હતી. વી ડીડ નોટ હેવ અ કાર, ધેરફોર વી કુડ નોટ ગો બટ વી વેન્ટ ટુ રાજકોટ બાય બાઇક. અમે થાકેલા હતા તેથી અમે મોબાઈલમાં ગેમ રમતા રમતા સૂઈ ગયા. વી વર ટાયર્ડ, ધેરફોર વી સ્લેપ્ટ વાઇલ પ્લેઇંગ અ ગેમ ઇન અ મોબાઈલ. તમે અંગ્રેજી બોલો કે ન બોલો? હું અંગ્રેજી બોલીશ. વેધર યુ સ્પીક ઇંગ્લિશ ઓર નોટ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. તેઓ અંગ્રેજી શીખે કે ન શીખે?
હું અંગ્રેજી શીખીશ. તેઓ અંગ્રેજી શીખે કે ન શીખે, હું અંગ્રેજી શીખીશ. આપણે આવું બોલીએ છીએ, પણ તમે આવું જોયું પહેલી વાર. વેધર ધ્યેય લર્ન ઇંગ્લિશ ઓર નોટ, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. બરાબર. ચાલો, તેઓ તમારો વિડીયો ને લાઈક કરે કે ન કરે, હું તમારા વિડીયોને લાઈક કરીશ. વેધર ધ્યેય લાઈક ઓર વિડીયો, લાઈક યોર વિડીયો ઓર નોટ, આઈ વિલ લાઈક યોર વિડીયો. ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આગલા બધા પ્રેક્ટિસના મોટા મોટા વાક્યો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આ બધા 5, 6, 7 વાક્ય નથી, આની અંદર ઢગલાબંધ વાક્ય આવી જાય છે. 7 વાક્ય 70 જેવા છે, 5 વાક્ય 50 જેવા, 6 વાક્ય 60 જેવા. તમે જોવો તો ખરા. સિમ્પલ વાક્ય નહીં, મિક્સમાં પ્રિપોઝિશન, કન્જક્શન, નિયમ, 2+ મૂળ ક્રિયાપદ, પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ, પ્રિપોઝિશન પછી આઈએનજી, બારે-બાર કાર્ડ, મિક્સમાં મરી મસાલા. તમે જોવો તો ખરા. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં દિવાળી વેકેશનમાં સરપ્રાઈઝ, એ પહેલા કોમેન્ટ ફટાફટ કરી નાખજો. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દી. અત્યારે જ ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ. દર રવિવારે ટેસ્ટનું આયોજન હોય છે. દરરોજ 2 ક્વિઝ પોલ આવે છે, બપોરે 12 અને રાત્રે 8 વાગે. અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. 7567778020 ઉપર તમે અત્યારે જ જોન મેસેજ કરો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઉં. તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી શકો છો. ચાલો, મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.